રાજકોટમાં વિદેશી વિદ્યાર્થીઓનો ત્રાસ વધી રહ્યો છે। રતનપર ગામમાં વિદેશી વિદ્યાર્થીઓએ હંગામો મચાવ્યો હતો। આફ્રિકન વિદ્યાર્થીઓની ગ્રામજનો સાથે બોલાચાલી થઈ હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। આ વિદ્યાર્થીઓ દેહ વેપાર કરતા હોવાનો ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે। અગાઉ વિદ્યાર્થીઓ અને ગ્રામજનો વચ્ચે માથાકૂટ થઈ હતી અને ફરી એક વખત રતનપર ગામમાં વિદ્યાર્થીઓ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તેમની અને ગ્રામજનો વચ્ચે બોલાચાલી થઈ। ગ્રામજનો આક્ષેપ કરી રહ્યા છે કે આ જે વિદેશી વિદ્યાર્થીઓ છે તે અહીંયા અભ્યાસના હેઠળ જે છે દેહ વેપાર જે ચલાવી રહ્યા છે। વધુ વિગતો સાથે દિવેશ જોડાઈ ગયા છે। દિવેશ, આ જે વિદ્યાર્થીઓ છે પહેલા તો કયા દેશ સાથે સંકળાયેલા છે એ જણાવશો અને ગામ લોકોએ શું આક્ષેપ કર્યા છે તેમના પર, કેટલા વિદ્યાર્થીઓ આમાં સંડોવાયેલા છે? ચોક્કસ વાત કરવામાં આવે તો જે રાજકોટની મારવાડી કોલેજ છે કે જેમાં આફ્રિકન વિદ્યાર્થીઓ છે તે ખૂબ જ મોટા પ્રમાણમાં અભ્યાસ કરે છે અને આ વિદ્યાર્થીઓ છે તે રાજકોટ પાસે આવેલ રતનપર ગામે રહે છે। અંદાજે આફ્રિકન 100 થી 150 જેટલા વિદ્યાર્થીઓ છે। અગાઉ પણ રતનપરના જે ગામ લોકો છે તેનું આ વિદ્યાર્થીઓ સાથે ઘર્ષણ થયેલું છે, કેમ કે આ વિદ્યાર્થીઓ અનેક વખત નશાની હાલતમાં ઝડપાઈ ચૂક્યા છે તેમજ દેહ વેપાર સાથે સંકળાયેલા છે અને જે રતનપર ગામ છે તેના દ્વારા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યો હતો કે અન્ય લોકોને અહીં રહેવા દેવા નહીં, પરંતુ જે આફ્રિકન લોકો છે તેને પોતાનો અડ્ડો છે તે જમાવ્યો છે અને ગઈકાલે ફરી એક વખત રતનપર ગામના લોકો વચ્ચે અને જે આફ્રિકન વિદ્યાર્થીઓ છે તેના વચ્ચે માથાકૂટ થઈ હતી અને તે આ વિદ્યાર્થીઓએ છે તેને બાનમાં લીધું હતું। પોલીસને પણ બોલાવી હતી, પરંતુ આ વિદ્યાર્થીઓએ પોલીસ સાથે પણ રકઝક કરી હતી અને પોલીસને પણ જવાબ આપ્યો ન હતો। તેથી જે રતનપર ગામના લોકો છે આજે સીપી કચેરીએ 11 વાગે આવેદન દેવા માટે આવવાના છે। અગાઉ પણ આ વિદ્યાર્થીઓ છે તેને રતનપરના ગામના લોકો સાથે માથાકૂટ કરેલી છે અને 3 થી 4 લોકોને ઈજા પણ પહોંચાડેલ છે। જી, આભાર તમામ વિગતો માટે દિવેશ।